આપણે સ્કૂલ વતી સૌ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધોરણ 12 વિષય એકાઉન્ટ, એમાં પાઠ પહેલો, એમાં ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન. એમાં આજે લેક્ચર નંબર 5 માં સૌ વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હાર્દિક સ્વાગત છે. આપણે લાસ્ટ લેક્ચર નંબર 6 માં લેક્ચર નંબર 4 ની અંદર શું કર્યું તો કે છેલ્લે તમારી ફેસબુક છે, તમારી ટેક્સ્ટબુક ની અંદર પેજ નંબર 281 ઉપર મેં એમ કીધું હતું કે કોઈ મિલકતનું વેચાણ કરી નાખવામાં આવે અથવા તો કોઈ ભાગીદાર મિલકત લઈ જાય તો એને રિલેટેડ આપણે વાત થઈ ગઈ હતી. આમનો આપણે વિસર્જન અંગેની નમૂનાની આમનો ચાલુ છે આપણે અત્યારે. તો અભ્યાસક્રમમાં આપણા સિલેબસની અંદર એમ કીધું કે વિસર્જન અંગેની આમનો પૂછવામાં આવશે. તો એ બધું કમ્પ્લીટ થઈ ગયું, મિલકતનો નિકાલ થઈ ગયો છે. કાં માર્કેટમાં વેચી નાખો અને કાં કોઈ ભાગીદારને આપી દો. હવે પેજ નંબર 282 ઉપર છે. પેજ નંબર 282 ઉપર જુઓ. દરેક વિદ્યાર્થી પેજ નંબર 282 ઉપર ધ્યાન આપશે. એમાં દેવા ચૂકવવામાં આવે ત્યારે મેં ટાઇટલ આપ્યું છે નંબર 6, દેવા ચૂકવવામાં આવે ત્યારે. હવે એનો 3 રીતે નિકાલ થાય છે. એમાં એ રોકડેથી ચૂકવવામાં આવે, કોઈ ભાગીદાર જવાબદારી સ્વીકારે, એટલે બે રીતે એનો નિકાલ કરશો આપણે. પહેલા તો દેવા ચૂકવવામાં આવે ત્યારે દેવું ચૂકવો એટલે ધંધામાંથી શું જાય? રોકડ જાય. દેવું ચૂકવવું હોય તો શું થાય? ધંધામાંથી રોકડ કે બેંક શરત ઓછી થાય છે, એટલે રોકડ એ મિલકત છે, મિલકત જાય તો જમા થાય. બીજું કે ખર્ચ થાય તો નિયમ અનુસાર આપણે શું કરશું કે જ્યારે આપણે એક નિયમ બનાવી લેશું માલ મિલકત નિકાલ ખાતા રિલેટેડ કે ખર્ચ થાય છે તેથી આપણે માલ મિલકત નિકાલ ખાતું ઉધાર કરવું જોઈએ. આટલું તમારે યાદ રાખવાનું. અને ધંધામાંથી રોકડ જાય છે એટલે રોકડ ખાતું જમા કરવું જોઈએ. જો પહેલી દ્રષ્ટિએ એ દેવા ચૂકવવામાં આવે એમાં એ અને બી એનું ટાઇટલ ન હોય. રોકડેથી ચૂકવવામાં આવે ત્યારે આપણે રોકડેથી ચૂકવીએ એટલે ધંધા આપણે ખર્ચ થયો. ખર્ચ થાય એટલે આપણે નિયમ બનાવી લઈએ ખર્ચ થાય છે તેથી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરશું. એટલે કે તમારે આમ બોલવાની ક્રમ વિગત ખાપા ઉધાર જમા. તો કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરવાના તે ધંધામાંથી રોકડ કે બેંક શરત ઓછી થાય રોકડ કે બેંક ખાતે જમા. બરાબર છે, દેવાની ચૂકવણી કરી દેવાની. ટૂંકમાં જ્યારે આપણે દેવું રોકડેથી ચૂકવી દઈએ, તમને રકમમાં સજેશન સૂચના એવી હોય કે ભાઈ દેવું રોકડેથી ચૂકવી દીધું તો ખર્ચ થાય છે અને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થાય તે રોકડ બેંક ખાતે જમા કરી દેવાનું. બરાબર છે, દેવાની ચૂકવણી કરી દેવાની. બીજો ઓપ્શન છે, માનો કે આપણે રોકડેથી નથી ચૂકવવાનું દેવું, આપણે દેવું તો ચૂકવવું પડશે પણ રોકડેથી નથી ચૂકવતા. તો રોકડેથી ન ચૂકવતા હોય તો કોઈ ભાગીદાર જવાબદારી સ્વીકારે તો ભાગીદાર જવાબદારી સ્વીકારતો હોય ત્યારે કરવાનું. ત્યારે આપણે નિકાલ તો કરવો છે, દેવાનો નિકાલ કોઈ પણ સંજોગોમાં કરવાનો કે આ રોકડેથી ચૂકવી દો અને કોઈ ભાગીદારને સોંપી દો. હવે જ્યારે નિકાલ કરતા જ હોય ત્યારે માલ મિલકત નિકાલ ખાતું તમારે ઉધાર કરવાનું છે અને તે જો એમાં ભાગીદાર લાભ આપનાર છે તેમ સમજીને મૂડી ખાતું આપણે જમા કરવું જોઈએ. કોણ સ્વીકારે છે તો કે ભાગીદાર જવાબદારી સ્વીકારી લે છે. ભાગીદાર કેમ કે લાવો હું તમારું દેવું પેઢીનું દેવું ચૂકવી આપીશ તો ભાગીદાર લાભ આપનાર છે. લાભ આપનારના સંજોગોની અંદર આપણે શું કરવું જોઈએ? ભાગીદારનું મૂડી ખાતું જમા કરવું જોઈએ. એટલે બાબત આમનું કઈ ટાઈપની બને કોઈ ભાગીદાર જવાબદારી સ્વીકારે ત્યારે જે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થાય. એટલે કે એટલા માટે કે હવે એ પહેલા દેવાનું ખાતું તમે માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ લખી નાખ્યું જ્યારે ખાતું બંધ થઈ હોય ત્યારે હવે એનો નિકાલ કરવાનો છે. નિકાલ કરતા હોય ત્યારે એની અપોઝિટ એન્ટ્રી આપવી પડે. માલ મિલકત નિકાલ ખાતામાં એકવાર તમે જમા કર્યા, હવે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરો ત્યારે એનો નિકાલ થશે. એટલે કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરશો તે કોઈ ભાગીદાર જવાબદારી સ્વીકારી લાભ આપનાર છે તે આપનાર ખાતે જમા. ભાગીદાર એ વ્યક્તિ છે, વ્યક્તિ ખાતાનો નિયમ છે લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. તે જે તે ભાગીદાર ખાતે જમા કેમ કે ભાગીદાર લાભ આપનાર છે. બાબત છે ભાગીદારે દેવાની ચૂકવણી કરી આપવાનું અથવા તો કરી આપવાનું સ્વીકાર્યું છે. બેમાંથી કા ભાગીદારે દેવાની ચૂકવણી કરી અથવા તો કરવાનું સ્વીકાર્યું છે. બે રીતે શબ્દ છે, જો લોજિકલી સિમ્પલ તર્ક છે, સાદો તર્ક કે ચૂકવણી કરી દેવાની કે પછી કરવા ઇન ફ્યુચર ભવિષ્યમાં કરવાનું સ્વીકાર્યું છે. તો કે ભવિષ્યમાં હું ચૂકવી દઈશ તો અત્યારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરી નાખો અને ભાગીદારનું મૂડી ખાતું જમા. કેમ કે એ લાભ આપનાર છે ભાગીદાર, એટલા માટે ભાગીદારનું મૂડી ખાતું જમા થાય. બરાબર સમજો, ભાગીદારનું મૂડી ખાતું શા માટે જમા થાય? તો કે ભાગીદાર લાભ આપનાર છે એટલા માટે આપનાર ખાતે જમા થાય. એમાં પછી ત્રીજો ઓપ્શન સી, ચોપડે નહીં નોંધાય દેવું ચૂકવવામાં આવે ત્યારે. બરાબર સમજો, ચોપડે નહીં નોંધાય દેવું ચૂકવવામાં આવે તો ચોપડે નહીં નોંધાય દેવું ચૂકવીએ અને તો શું થાય? ધંધામાંથી રોકડ જાય. તો ધંધામાંથી રોકડ જાય છે એટલે એક જાતનો ખર્ચ જ થઈ ગયો. એટલે ખર્ચ થાય તો નિયમ શું આપણે બનાવ્યો? ખર્ચ હોય તો માલ મિલકત નિકાલ ખાતું આપણે નિયમ આપણે બનાવી લઈએ. ખર્ચ થાય છે તેથી ઉધાર, એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરો અને ધંધામાંથી રોકડ જાય છે. જો ધંધામાંથી રોકડ જાય છે એટલે જમા કરીશું તો આની જેમ જ થશે
જ્યારે ચોપડે નહીં નોંધેલ દેવું આપણે ચૂકવવું હોય ત્યારે ખર્ચ થાય છે, એટલે માલ નિકાલ ખાતે ઉધાર અને ધંધામાંથી રોકડ જાય છે, રોકડ બેંક ખાતે જમા બાબત છે નહીં નોંધેલ જવાબદારીના ચૂકવ્યા તેના. હવે પેજ નંબર 282 ઉપર જો પાંચમામાં એને એ રોકડેથી ચૂકવવામાં આવે ત્યારે પેઢીના દેવા રોકડેથી ચૂકવવામાં આવે ત્યારે ચૂકવેલ રકમથી માલ નિકાલ ખાતું ઉધાર કરવામાં આવે છે અને રોકડ બેંક ખાતું જમા કરવામાં આવે છે. એટલે ચૂકવેલ રકમથી દેવા ચૂકવવામાં આવે ત્યારે ચૂકવેલ રકમથી મામીની ખાતું ઉધાર થાય અને રોકડ બેંક ખાતું જમા થાય. પછી બી કોઈ ભાગીદાર જવાબદારી ચૂકવવાનું સ્વીકારે ત્યારે તો કોઈ ભાગીદાર દેવું ચૂકવે કે ચૂકવવાની જવાબદારી સ્વીકારે, બરાબર સમજો, ચૂકવે કે ચૂકવવાની જવાબદારી સ્વીકારે ત્યારે માલ નિકાલ ખાતે ઉધાર જે તે ભાગીદારના મૂડી ખાતે જમા કરવામાં આવે છે. એટલે આ મામીની ખાતે ઉધાર જે તે ભાગીદારના મૂડી ખાતે જમા બાબત છે ભાગીદાર દેવાની ચૂકવણી કરી કે કરવાનું સ્વીકારે. પછી નીચે નોંધ લખી છે કે ચોપડે દર્શાવેલ કોઈ દેવાની ચૂકવણી અંગે કોઈ સૂચના ન હોય, બરાબર સમજો, વેરી વેરી મોસ્ટ આઈએમપી ત્યાં લખી લેજો, વેરી વેરી મોસ્ટ આઈએમપી સમજણ માટે. ચોપડે દર્શાવેલ કોઈ દેવાની ચૂકવણી અંગે, ચૂકવણીની વાત છે, અંડરલાઈન કરી લેજો બે લીટીને મોસ્ટ આઈએમપી તમારા માટે. માનો કે આપણી પેઢીના ચોપડે લેણદારો માનો કે 10,000 રૂપિયાના છે તો લેણદારો ચોપડે 10,000 છે, પહેલા તો આપણે ખાતું બંધ કરશું આપણે. પછી એને ચૂકવણી અંગે કોઈ સૂચના નથી, કેમ કે લેણદારો જે ધંધાનું દેવું છે, દેવું ચૂકવવાની કોઈ સૂચના છે નહીં, એટલે દેવા ચૂકવણી અંગે કોઈ સૂચના ન હોય તો પણ પેઢીના વિસર્જન સમયે દેવા ચોપડે કિંમતે ચૂકવેલ છે તેમ સમજી અને આમનોંધ કરવામાં આવે છે. વેરી વેરી મોસ્ટ આઈએમપી સમજણ માટે એ સ્ટાર ડબલ સ્ટાર કરી લેજો, અંડરલાઈન કરી લેજો, કાઉન્સ કરી લેજો. એટલે તમને અત્યારથી કહેવામાં આવે છે કે પેઢીના દેવા ચૂકવવા અંગે જ્યારે દેવું ચૂકવવાની વાત આવશે ત્યારે તમને દેવા ચૂકવવા અંગે કોઈ માનો કે સૂચના નથી તો પણ તમારે શું કરવાનું છે, દેવું ચૂકવવા અંગે સૂચના નથી, તમે ખાતું તો બંધ નથી દીધું પણ દેવું ચૂકવવા અંગે કોઈ સૂચના નથી, કેટલું દેવું ચૂકવવું, આમનોંધ કરવી કે નહીં, તો એના માટે શું કરવાનું તો કે પેઢીના વિસર્જન સમયે દેવા ચૂકવવા અંગે સૂચના ન હોય તો પણ તમારે વિસર્જન સમયે ચોપડે કિંમતે ચૂકવેલ છે, અંડરલાઈન કરજો, ચોપડે કિંમતે ડબલ લીટી કરજો, ચોપડે કિંમતે ચૂકવેલ છે તેમ સમજી લેવાનું છે અને તમારે આમનોંધ કરવાની છે. ધંધામાંથી રોકડ જશે એટલે રોકડ ખાતે જમા થશે અને એ ચૂકવાતું હોવાથી નિકાલ થાય છે, ખર્ચ થાય છે અને મામીની ખાતું ઉધાર થશે અને રોકડ બેંક ખાતું જમા થશે. આ સમજણ માટે આગળ જતા આમનોંધના બહુ જ અગત્યનું છે, કામ લાગશે તમારે. પછી સી ચોપડે નહીં નોંધાઈ દેવું ચૂકવવામાં આવે ત્યારે મેં લખ્યું છે કે ચોપડે નહીં નોંધાઈ દેવું ચૂકવો એટલે સમથિંગ તમે ચોપડે નોંધેલ છે ચૂકવો છો એમ જ તમારે ચૂકવવાનું થાય, એટલે એક જાતનો ખર્ચ જ થાય. એટલે નિયમ બનાવી લીધો કે ખર્ચ થાય છે તેથી માલ નિકાલ ખાતે ઉધાર ને ધંધામાંથી રોકડ જાય છે એટલે રોકડ બેંક ખાતે જમા કરીશું, નહીં બાબત છે નહીં નોંધેલ જવાબદારીના સ્વીકાર્ય તેના. હવે આપણે વિસર્જન ખર્ચ અંગેની ચર્ચા કરેલી. આ ચોપડે દેવા ચૂકવવા અંગેની વાત આપણે કરી લીધી 3 પાર્ટમાં, A, B અને C. હવે જો આપણે વિસર્જન ખર્ચ અંગેની વાત કરી લઈએ, તમારા પેજ નંબર 282 ઉપર છે, ટેક્સ્ટ બુક ની અંદર પેજ નંબર 282 એમાં નીચે નંબર 6 લખ્યું છે, મેં 7 નંબર આપ્યા છે. નંબર 6 ભાગીદારી પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે ત્યારે એવું લખ્યું છે. આપણે વિસર્જન ખર્ચનો મુદ્દો છે ને આમનું લખતી વખતે દાખલાની અંદર આવે ના આવે છે, એટલે કે આમનું તમારે એના વિશે લખવું પડશે, તમારે એના વિશે સમજવું પડશે. મેં એને A, B, C, D અને E 5 સંદર્ભ બતાવ્યા છે અને એના નમૂના એના ઉદાહરણ સહિત અને આમનોંધ સહિત મેં બતાવ્યું છે, તો આપણે બરાબર સમજી લઈએ જેથી કરીને વિસર્જન ખર્ચની જો આમનોંધ લખવાની આવે તો તમને એમાંથી પૂરેપૂરા માર્ક મળે. ભાગીદારી પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે ત્યારે પેજ નંબર 282 ઉપર દરેક વિદ્યાર્થીએ પાસે ટેક્સ્ટબુક હોવી જોઈએ, પેન્સિલ હોવી જોઈએ અને આ વાંચવાની ટેવ પાડવાની છે. ભાગીદારી પેઢીનો વિસર્જન ખર્ચ સામાન્ય રીતે પેઢીએ ભોગવવાનો હોય છે. મેં લખ્યું છે વિસર્જન, પહેલા મેં ટાઇટલ લખ્યું છે વિસર્જન ખર્ચ અંગેની સમજૂતી અને હિસાબી અસર. પછી એ લખ્યું છે મોસ્ટ આઈએમપી વિસર્જન ખર્ચ તમારા માટે, કેમ કે ભાગીદારી ચેપ્ટરનું નામ શું છે, ભાગીદારી પેઢીનું વિસર્જન છે, એટલે તમારે વિસર્જન ખર્ચ વિશે એ આમનોંધમાં વિસર્જન ખર્ચ વિશે પૂછે એટલે મોસ્ટ આઈએમપી વિસર્જન ખર્ચ સામાન્ય રીતે પેઢીએ, મેં અહીંયા યલો કલરથી લખેલું છે, પેઢીએ ભોગવવાનો હોય છે. યાદ રાખજો, તમને પૂછે A અથવા B વિભાગમાં વિસર્જન ખર્ચ કોને ભોગવવાનો હોય છે, પેઢીએ કે ભાગીદારે? તો કે વિસર્જન ખર્ચ પેઢીએ ભોગવવાનો હોય છે. સામાન્ય રીતે ચૂકવવાનો પેઢી હોય, પણ જો ઘણીવાર એવું બને કે પેઢી પાસે કેશ પૈસા ન હોય તો ભાગીદાર કદાચ સ્વીકારી લે તો એવું બનશે. પણ એટલું ક્યારે યાદ રાખો કે પેઢીનો વિસર્જન ખર્ચ સામાન્ય રીતે પેઢીએ ભોગવવાનો હોય છે. તમે A વિભાગમાં અથવા B વિભાગમાં પૂછે, A અથવા B વિભાગમાં MCQ કે પ્લસ BSQ
એક ગુણમાં પૂછે તો તમારે શું કરવાનું? તમારે જવાબ આપવાનો પ્રોપર. વિભાગ એમાં પૂછે એ એમસીક્યુમાં સામાન્ય રીતે પેઢીનું વિસર્જન ખર્ચ કોને ભોગવવાનો હોય છે? તો એમાં પેઢી, ભાગીદાર પેઢી અને એક પણ નહીં. તો એમાં પેઢી શબ્દ પ્રોપર આન્સર આવશે બરાબર. પછી બી વિભાગમાં પૂછે કે ભાગીદારી પેઢીનો વિસર્જન ખર્ચ કોને ભોગવવાનો? તો કે ભાગીદારી પેઢીનો વિસર્જન ખર્ચ પેઢીએ ભોગવવાનો હોય છે. જુદા જુદા સંજોગોમાં વિસર્જન ખર્ચની આમનું નીચે મુજબ યાદ રાખવું. તો એના 5 સંજોગો મેં બતાવ્યા. પહેલા આપણે ટેક્સ્ટબુકમાં જઈએ છીએ. ભાગીદારી પેઢીનો વિસર્જન ખર્ચ સામાન્ય રીતે ખાલી જગ્યાએ ભોગવવાનો હોય છે. અંડરલાઈન કરો વિભાગ એની. આપણે એક પણ કોર્નરિંગ પ્રશ્ન રહી ન જવો જોઈએ. લાઈન ટુ લાઈન આપણે વાંચતું જવાનું, સમજતું જવાનું અને એની વિભાગ તૈયાર કરતા જવાના અને આમનું તૈયાર થતી જાય. ભાગીદારી પેઢીનો વિસર્જન ખર્ચ સામાન્ય રીતે ખાલી જગ્યાએ ભોગવવાનો હોય છે. પેજ નંબર 282 ઉપર અંડરલાઈન કરવાની છે પેન્સિલથી. કોને ભોગવવાનો હોય છે બોલો? ભાગીદાર કે પેઢીને? તો કે પેઢીએ ભોગવવાનો હોય છે. પેઢીએ એવું યાદ રાખી લેવાનું. ભાગીદારી પેઢીનો વિસર્જન ખર્ચ સામાન્ય રીતે પેઢીએ ભોગવવાનો હોય છે. વિભાગ એ બી આજે ક્લિયર થઈ જશે તમારા. પેઢીના વિસર્જન ખર્ચની હિસાબી અસર નીચેના વિવિધ સંજોગોમાં આપી શકાય. તો પેજ નંબર 283 ઉપર આવી જાઓ. એમાં તમને અલગ અલગ રીતે સમજાવવાની કોશિશ કરી છે. પહેલા તો કીધું એ વિસર્જન ખર્ચ પેઢી ચૂકવે અને પેઢીએ ભોગવવાનો. શું કીધું? વિસર્જન ખર્ચ સામાન્ય રીતે વિસર્જન ખર્ચની આમનું નીચેના સંજોગોમાં થઈ શકે. એમાં એ આપણે પહેલો સંજોગ સમજી લઈએ. એમાં શું કર્યું? તો કે એમાં માલમૂલ્ય નિકાલ ખાતું ઉધાર કર્યું. મેં તમને કીધું કે આપણો નિયમ બનાવી લેવાનો. નિયમ શું છે? ખર્ચ થાય તો તેથી ખર્ચ થાય છે તેથી માલમૂલ્ય નિકાલ ખાતે ઉધાર થાય અને ધંધામાંથી રોકડ જાય છે એટલે રોકડ બેંક ખાતે જમા થાય. એટલે આમ નામ બની ગઈ. માલમૂલ્ય નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા બાબત છે વિસર્જન ખર્ચ ચૂકવ્યો તેના. અને મેં લખ્યું છે ₹10,000 વિસર્જન ખર્ચ થયો. ખાલી આટલું તમને કહેતો તો એનો અર્થ એમ થાય કે આપણે મનોમન પહેલા સમજી લેવાનું કે ₹10,000 કોને ભોગવવા હોય? તો કે આપણે ઉપર લખ્યું છે સામાન્ય રીતે વિસર્જન ખર્ચ પેઢીએ ભોગવવાનો હોય એટલે પેઢીએ ભોગવ્યો હોય અને પેઢી ચૂકવે અને પેઢી ભોગવે એમ માની નામકરણ કરવાની છે. આ વાક્ય રચના બરાબર સમજી લેજો. ₹10,000 વિસર્જન ખર્ચ થયો એટલે કોણ ભોગવે, કોણ ચૂકવે? તો તમારે સમજી લેવાનું છે કે સામાન્ય રીતે વિસર્જન ખર્ચ પેઢીએ ચૂકવો હોય અને પેઢીએ ભોગવ્યો હોય. પેઢી ભોગવે, પેઢી ચૂકવે તો આ ખર્ચ છે. ખર્ચ થાય તો નિયમ શું છે આપણો? માલમૂલ્ય નિકાલ ખાતે ઉધાર અને ધંધામાંથી રોકડ જાય એટલે રોકડ બેંક ખાતે જમા. આમનો બની ગઈ. સિમ્પલ આમનો થઈ ગયો. ₹10,000 વિસર્જન ખર્ચ થયો બસ માલમૂલ્ય નિકાલ ખાતે ઉધાર ધંધામાંથી રોકડ જાય રોકડ બેંક ખાતે જમા. પછી બી એની અંદર બી સમજાવે છે તમને પેજ નંબર 283 ઉપર. એમાં પાછું રોમન આંકડામાં 1 જો કોઈ ભાગીદાર જવાબદારી સ્વીકારે તો હાલો આપણે કીધું કે અત્યાર સુધી તેમ કીધું કે પેઢીનું વિસર્જન ખર્ચ પેઢીએ ભોગવવાનો પણ આ કોઈ ભાગીદાર સ્વીકારી લે તો વિસર્જન ખર્ચ ચૂકવવાની જવાબદારી. એમાં રોમન આંકડામાં 1 લખ્યું છે જો વિસર્જન ખર્ચ કોઈ ભાગીદારે ભોગવવાનો હોય અને તે વિસર્જન ખર્ચની ચૂકવણી કરે ત્યારે પેઢીના ચોપડે તે અંગે કોઈ આમંત્રણ કરવાની રહેતી નથી. વેરી વેરી મોસ્ટ યાદ રાખજો. આ તમને શું કહેવા માંગે છે? આ વાક્ય રચના વિસર્જન ખર્ચ ₹5,000 ચૂકવવાની જવાબદારી ભાગીદાર બી એ સ્વીકારી. બરાબર સમજો. ભાગીદાર એક બી નામનો ભાગીદાર છે. વિસર્જન ખર્ચ ₹5,000 ચૂકવવાની જવાબદારી કોને સ્વીકારી? ભાગીદાર બી એ સ્વીકારી અને તેના નાણાં ભાગીદાર બી એ અંગત રીતે ચૂકવ્યા છે. પોતાના ખીચામાંથી ચૂકવા. જો બરાબર સમજો આ વાક્ય રચના. એની આમનું તમને નહીં કરવી પડે. એક ભાગીદાર બી છે એને એમ કીધું કે પેઢીનો વિસર્જન ખર્ચ હું ભોગવી લઈશ. ભાગીદારે સ્વીકારી લીધું. પેઢીએ ભોગવવાનો હતો એ ભાગીદાર બીએ સ્વીકારી લીધો. ભાગીદાર બીએ સ્વીકાર્યો અને એના નાણાં એને અંગત રીતે ચૂકવા. જો ભાગીદાર બીએ જવાબદારી સ્વીકારી છે અને જેના નાણાં ભાગીદાર બીએ અંગત એવો શબ્દ છે અંગત નાણાં અંગત રીતે ચૂકવ્યા છે. પોતાના ખીચામાંથી નાણાં ચૂકવા તો કે પેઢીને ચોપડે વિસર્જનની આમનું થશે કે નહીં? તો કે નહીં થાય. આ સંજોગોમાં પેઢીને ચોપડે વિસર્જન ખર્ચ અંગેની કોઈ હિસાબી નોંધ થશે નહીં. તમારા માટે આઈએમપી ગણાય. જે તે વખતે તમને પછી તમે આમનું કરી નાખશો તો તમારે આમનું ખોટી પડશે. તમારો 1 માર્ક ગુમાવવાનો વારો આવશે. બરાબર સમજી લેજો. એમાં લખ્યું છે જો વિસર્જન ખર્ચ કોઈ ભાગીદારે ભોગવવાનો હોય, માનો કે હું ભાગીદાર છું અને મારે વિસર્જન ખર્ચ ભોગવવાનો છે અને હું એના અંગત નાણાંમાંથી ચૂકવી દઉં છું તો વિસર્જન ખર્ચની ચૂકવણી કરે ત્યારે પેઢીના ચોપડે તે અંગે કોઈ હિસાબી નોંધ કરવાની રહેતી નથી. કોઈ નોંધ કરવાની છે જ નહીં. ભાગીદારે ભોગવવાનું, ભાગીદારે ચૂકવવાનું એટલે પેઢીના ચોપડે કોઈ આમનોંધ થાય નહીં. પોતાના અંગત નાણાંમાંથી ચૂકવી દે એટલે પેઢીના ચોપડે કોઈ આમનોંધ ન થાય. પરંતુ આવી વિસર્જનની કાર્યવાહીની જવાબદારી સ્વીકારવા અંગે પણ હવે આગળ એમ કહે છે
કે માનો કે હું ભાગીદાર છું, મેં ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાની જવાબદારી સ્વીકારી છે. આ જવાબદારી સ્વીકારવા અંગે પેઢીએ જે તે ભાગીદારને તેના મહેનતાણાની રકમ ચૂકવવાની હોય ત્યારે અંડરલાઈન કરો મહેનતાણું. મહેનતાણું એટલે ખર્ચ. આપણે માટે હવે ખર્ચ જ ગણશું આપણે. તો ખર્ચ થાય, આપણે નિયમ બનાવી લીધો કે ખર્ચ થાય છે તેથી માલ મિલકત નિકાલ ખાતે તો ઉધાર ભરવા જ જોશે આપણે. અત્યારથી ખબર પડી કે જે તે ભાગીદારને તેના મહેનતાણાની રકમ ચૂકવવાની હોય ત્યારે આમનો નીચે મુજબ થાય. તો જો એમાં લીધું કે ખર્ચ થાય છે એમ નિયમ શું બનાવી લઈએ એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને જે તે ભાગીદારના મૂડી ખાતે જમા. બાબત છે ભાગીદારને વિસર્જનની કાર્યવાહી કરવા માટે મહેનતાણાની રકમ ચૂકવવાની થાય કે નહીં. તો શા માટે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરો છો? તો કે ખર્ચ થાય છે, નિયમ છે આપણો, ખર્ચ નિયમ બનાવી દીધો, ખર્ચ થાય એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થાય અને ભાગીદાર લાભ આપનાર છે એટલે લાભ ભાગીદાર એ વ્યક્તિ છે, વ્યક્તિ ખાતાનો નિયમ યાદ કરો, લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. કેમ કે ભાગીદારે આ પેઢીની વિસર્જનની અંગેની જવાબદારી સ્વીકારી છે. જવાબદારી સ્વીકારી એટલે પેઢીને લાભ આપનાર છે, લાભ આપનાર ખાતે જમા થાય. એટલે કે ભાગીદારનું મૂડી ખાતું શા માટે જમા કરો છો બોલો? તો ભાગીદારનું મૂડી ખાતું એટલા માટે જમા કરીએ છીએ કે ભાગીદાર પેઢીને લાભ આપનાર બન્યો છે, સેવા આપે છે, વિસર્જનની કાર્યવાહી કરવાની સેવા ચાલુ કરી દીધી આપવાની એટલે ભાગીદાર લાભ આપનાર છે, આપનાર ખાતે જમા થાય. ફરી વખત યાદ રાખો, જ્યારે મહેનતાણાની રકમ ચૂકવવાની હોય ત્યારે પેઢીના ચોપડે આમનોંધ થાય, ખર્ચ થાય છે, પેઢી માટે મહેનતાણું એ ખર્ચ છે, અંડરલાઈન કરી લેજો અને મહેનતાણું શબ્દની આ ખર્ચ લખી લેજો પેન્શનથી. એટલે ખર્ચ થાય છે એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર નિયમ છે અને ભાગીદાર લાભ આપનાર છે, ભાગીદારના મૂડી ખાતે જમા. પછી એમાં રોમનમાં 2 લખ્યું છે, જે ભાગીદારની જવાબદારી હોય, બરાબર સમજો, રોમનમાં 2, જે ભાગીદારની જવાબદારી હોય તે ભાગીદારે કરેલ વિસર્જન ખર્ચની ચૂકવણી પેઢીએ કરેલ હોય. સમજો બરાબર, જે ભાગીદારની જવાબદારી છે તો તે ભાગીદારે કરેલ વિસર્જન ખર્ચની ચૂકવણી, માનો કે હું ભાગીદાર છું અને મારી જવાબદારી છે, હું ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાની જવાબદારી લીધી છે, તો તે ભાગીદારે કરેલ વિસર્જન ખર્ચની ચૂકવણી પેઢીએ કરેલ હોય. તે ભાગીદારે કરેલ વિસર્જન ખર્ચની ચૂકવણી પેઢી કરે તો તેની આમદની નીચે પ્રમાણે થાય. તો પેઢીમાંથી રોકડા જાય છે અને રોકડ બેંક ખાતે તો તમારે જમા જ કરવા પડે. રોકડ એ મિલકત છે, મિલકત જાય તો જમા થાય. અને બીજું, ભાગીદાર લાભ લેનાર છે. ભાગીદાર લાભ લેનાર એટલા માટે છે કે પેઢી વતી ભાગીદાર વતી પેઢીએ પૈસા ચૂકવા છે એટલે ભાગીદાર ધંધામાંથી લાભ લેનાર છે એમ માની ભાગીદારના મૂડી ખાતે ઉધાર થશે અને તે ધંધામાંથી રોકડ જાય છે, રોકડ બેંક ખાતે જમા કરશું. બાબત છે પેઢીએ વિસર્જન ખર્ચની ચૂકવણી ભાગીદાર વતી કરી દેના અને ભાગીદાર વતી પેઢી ચૂકવણી કરે છે એટલે ભાગીદાર લાભ લેનાર એવા સંજોગોમાં એવા કેન્દ્રમાં રાખવો પડશે આપણે. ભાગીદાર અહીંયા લાભ લેનાર છે એટલે ભાગીદારના મૂડી ખાતે ઉધાર કરશું અને ધંધામાંથી રોકડ જાય છે એટલે જમા કરીશું. હવે આપણે આ 5 સંજોગો તમને સમજાવું, ફરી વખત સમજી લઈએ. વિસર્જન ખર્ચ અંગેની સમજૂતીની હિસાબે તમારા માટે MCQ માં આવશે કે સામાન્ય રીતે વિસર્જન ખર્ચ ભોગવવાની જવાબદારી કોની હોય છે? પેઢીની હોય છે. અને જુદા વિસર્જનની જુદા સંજોગોમાં આમનું નીચે મુજબ છે. એ રૂપિયા 10,000 વિસર્જન ખર્ચ થયો, પેઢી ચૂકવે અને પેઢી ભોગવે એમ માનીને આપણે આમનું કરીએ. ખર્ચ થાય, ખર્ચ નિયમ આપણે બનાવીએ, ખર્ચ થાય છે તેથી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, ધંધામાંથી રોકડ જાય છે, રોકડ બેંક ખાતે જમા. બીજું, રૂપિયા 10,000 વિસર્જન ખર્ચ પેઢી વતી ભાગીદાર બીએ ચૂકવ્યો. બરાબર સમજો, રૂપિયા 10,000 વિસર્જન ખર્ચ પેઢી વતી કોને ચૂકવો? ભાગીદારે ચૂકવો છે. તો ધંધાનો ખર્ચ સમજવાનો છે, ખર્ચ થાય છે નિયમ અનુસાર માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને ભાગીદાર લાભ આપનાર છે. ભાગીદાર એ વ્યક્તિ છે, વ્યક્તિ ખાતાનો નિયમ છે, લાભ આપનાર ખાતે જમા એટલે ભાગીદાર બી ના મૂડી ખાતે જમા તો એટલે ભાગીદારના મૂડી ખાતે જમા. 10,000 વિસર્જન ખર્ચ પેઢી વતી ભાગીદાર બી એ ચૂકવ્યો છે. પેઢી વતી એટલે ભાગીદાર અહીંયા સંકળાયેલો છે, ભાગીદાર લાભ આપનાર છે, પેઢી માટે તો ખર્ચ જ થાય છે, પેઢીએ ભોગવવાનો છે, પેઢી માટે ખર્ચ થાય, ખર્ચનો નિયમ આપણે બનાવ્યો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે ભાગીદાર લાભ આપનાર છે, ભાગીદારના મૂડી ખાતે જમા. પછી સી આઈએમપી તમારા માટે વિસર્જન ખર્ચ 5,000 ચૂકવવાની જવાબદારી ભાગીદાર બીએ સ્વીકારી છે, જેના નામ ભાગીદાર બી અંગત એટલે ચૂકવ્યા. 5 સંજોગોમાં ત્રીજો સંજોગ આવી ગયો, હું ભાગીદાર છું અને ભાગીદારી પેઢી ના વિસર્જનની જવાબદારી મેં સ્વીકારી છે એટલે ભાગીદાર બીએ સ્વીકારી. દાખલા તરીકે મેં વિસર્જનની જવાબદારી સ્વીકારી છે અને એમના નાના વિસર્જન ખર્ચ 5,000 ચૂકવવાની જવાબદારી પેઢી વતી 5,000 વિસર્જન ખર્ચ ચૂકવવાની જવાબદારી મેં સ્વીકારી છે અને હું ઈ નાના હું મારા અંગત રીતે ચૂકવી આવ્યો તો અંગત રીતે ચૂકવ્યા હોય એક તો જવાબદારી સ્વીકારી છે વિસર્જન ખર્ચ ચૂકવવાની અને બીજું એના નાના હું મારા અંગત રીતે ચૂકવું છું. આ સંજોગોમાં પેઢીના ચોપડે વિસર્જનની અંગેની કોઈ આમનોંધ થશે નહીં. અંગત રીતે ચૂકવેલ, અંગત રીતે ભોગવેલ એટલે પેઢીના ચોપડે કોઈ આમનોંધ થશે નહીં. તમારા માટે લોજિકલી આમનોંધ
કામની લગતી વખતે કામ લાગશે, લોજિક લગાડવું પડશે. બી, ચોથા સંજોગો વિસર્જન ખર્ચ અંગેની જવાબદારી ભાગીદાર બી એ સ્વીકારી છે. તે બધા રૂપિયા 15,000 મહેનતાણું ભાગીદાર બી ને ચૂકવવાનું નક્કી કર્યું. મહેનતાણું એટલે ખર્ચ, એટલે યાદ રાખો. એટલે અત્યારે મહેનતાણું એટલે ખર્ચ થાય. પેઢી માટે તો 15,000 નો ખર્ચ થાય છે, પરંતુ વિસર્જન ખર્ચના રૂપિયા 7,000 પેઢીએ ચૂકવા. જો ત્યારે તો તમારે શું કરવાનું, મહેનતાણું શબ્દ આવે, તમારે બરાબર યાદ રાખજો. મહેનતાણું શબ્દ આવે એટલે પેઢી માટે ખર્ચ જ થાય. એટલે ખર્ચ થતો હોય તમારે આ આપને બે પાર્ટમાં કરવી પડશે. એક 15,000 વાળી નોંધ અને 7,000 વાળી. તમારે એટલું યાદ રાખવાનું, આ બે જે આંકડા હોય રકમ આપી હોય એ રકમથી તમારે આમનોંધ કરી નાખવાની. એક 15,000 ની આમનોંધ કરી નાખવાની, એક 7,000 ની આમનોંધ કરી નાખવાની. રકમમાં જે એક રીતે આગળ વધવાનું, આ રીતે વાક્ય રચના આવશે. ફરી વખત વિસર્જન ખર્ચ અંગેની જવાબદારી ભાગીદાર બી એ સ્વીકારી છે. તે બદલ રૂપિયા 15,000 મહેનતાણું ભાગીદાર બી એ ચૂકવવાનું સ્વીકાર્યું. વિસર્જન ખર્ચ અંગેની જવાબદારી ભાગીદાર બી એ સ્વીકારી લીધી. એક ભાગીદાર છે, તેનું નામ છે બી. તે બદલ તેને 15,000 મહેનતાણું ભાગીદાર બી ને ચૂકવવાનું સ્વીકાર્યું. ભાગીદાર બી કે લાવો હું પેઢીનું વિસર્જન કરી દઉં, તે બદલ મને મહેનતાણું આપી દેજો 15,000 રૂપિયા. પેઢી માટે તો મહેનતાણું એટલે ખર્ચ જ છે. મહેનતાણું એટલે પગાર એટલે એક જાતનો ખર્ચ જ છે. મહેનતાણું એટલે વેતન. તો પેઢી માટે તો ખર્ચ જ છે. ખર્ચના નિયમથી માલ ઉપર નિકાલ ખાતું ઉધાર કરી નાખો અને ભાગીદાર લાભ આપનાર છે, કેમ કે ભાગીદારે જવાબદારી સ્વીકારી. જો ભાગીદાર વિસર્જન ખર્ચ અંગેની જવાબદારી ભાગીદાર બી એ સ્વીકારી, વિસર્જન કરવાની જવાબદારી ભાગીદારે સ્વીકારી છે. તો ભાગીદાર લાભ આપનાર છે, આપનાર ખાતે જમા કરો અને ભાગીદાર બી ના મૂડી ખાતે જમા. કેટલા? તો કે 15,000. પેલી તમારે 15,000 વાળી નોંધ કરવાની. કઈ? આ 15,000 વાળી નોંધ કરવાની. હવે તમારે 7,000 વાળી નોંધ કરવાની. તો કે ઈ કેવી રીતે કરવી? તો કે જો ઈ 7,000 અત્યારે કોને ચૂકવા? પેઢીએ ચૂકવા. એટલે પેઢીમાંથી ધંધામાંથી રોકડ જાય છે, રોકડ બેંક ખાતે જમા થાય. હવે અહીંયા ભાગીદાર બી ખાતે ઉધાર કર્યા, ભાગીદાર બી ના મૂડી ખાતે ઉધાર 7,000 થાય, રોકડ બેંક ખાતે જમા 7,000. કેમ? ભાગીદાર બી ના મૂડી ખાતે એટલા માટે ઉધાર કર્યા કે ભાગીદાર લાભ લેનાર છે, અહીંયા લાભ આપનાર હતો, હવે લાભ લેનાર છે. લાભ લેનાર ખાતે ઉધાર થાય, ભાગીદાર વ્યક્તિ છે, તો ભાગીદારે 7,000 રૂપિયાનો લાભ લીધો છે એમ સમજી અને ધંધામાંથી રોકડ જાય છે એમ સમજી રોકડ બેંક ખાતું જમા કરીશું. તો પહેલા 15,000 રૂપિયા તમે જમા કર્યા. કેમ જમા કર્યા? ટોટલી ખાતે જમા થઈ ગયા પહેલા. એટલે કે 15,000 રૂપિયા લાભ આપનાર છે ભાગીદાર, એટલે ભાગીદારના મૂડી ખાતે જમા. પછી પેઢીએ એના પરથી 7,000 ચૂકવી દીધા. પેઢીમાંથી 7,000 ગયા, રોકડા જાય છે, રોકડ બેંક ખાતે જમા. અને અહીં ભાગીદાર લાભ લેનાર છે એ સંજોગો એ કેન્દ્ર સ્થાનમાં રાખજો. ભાગીદાર બી ના મૂડી ખાતે ઉધાર 7,000. શા માટે 7,000 ઉધાર કર્યા? શા માટે બી ના મૂડી ખાતે ઉધાર કર્યા? અહીં ભાગીદાર બી લાભ લેનાર છે, 7,000 રૂપિયા લાભ લેનારના સંદર્ભમાં છે. ભાગીદાર બી ના મૂડી ખાતે ઉધાર 7,000, તે રોકડ બેંક ખાતે જમા 7,000. છેલ્લા સંજોગો ઈ 5,000 વિસર્જન ખર્ચના ભાગીદાર બી એ ચૂકવવાની જવાબદારી સ્વીકારી છે, જેના નાણાં પેઢીએ ચૂકવેલ. આ સંજોગ થયા. 5,000 વિસર્જન ખર્ચ થાય, ભાગીદાર બી એ ચૂકવવાની જવાબદારી સ્વીકારી લીધી છે. પણ અત્યારે શું થયું? આ નાણાં પેઢીએ ચૂકવી દીધા. અત્યારે તો પેઢી અત્યારે ચૂકવીએ તો ચૂકવનાર બી લાભ લેનાર છે એમ સમજી ભાગીદાર બી ના મૂડી ખાતે ઉધાર કરો, તે રોકડ બેંક ખાતે જમા કરો. ટૂંકમાં અહીંયા આ જે આમનોંધ છેલ્લી કરી એવી જ આમનોંધ તમારે કરવી પડે. કેમ? વિસર્જન ખર્ચ ભાગીદાર બને ચૂકવવાની જવાબદારી સ્વીકારી, પણ અત્યારે ક્યાંથી જાય પૈસા? અત્યારે પેઢીમાંથી જાય છે. પેઢીમાંથી જાય છે એટલે રોકડ ખાતે જમા કરવા પડશે અને ભાગીદાર બી લાભ લેનાર છે એટલે ભાગીદાર બી ના મૂડી ખાતે તમારે ઉધાર કરવા પડે. તો વિસર્જન ખર્ચ અંગેની આ સંપૂર્ણ ચર્ચા પેજ નંબર 283 ઉપર આવી કમ્પ્લીટ થઈ ગઈ. મેં અલગ અલગ તમને 5 ઉદાહરણ આપી સમજાવ્યું છે, A B C D E. આનાથી વિશેષ કાંઈ નહીં હોય. એટલે આટલું તમારે વિસર્જન ખર્ચ વિશે સમજવાનું છે. આમનોંધ કરતી વખતે આ બધું આવશે અને MCQ DSP માં કામ લાગશે. આથી વિશેષ કાંઈ હોઈ શકે નહીં. હવે જો પેજ નંબર 283 ઉપર નંબર 7 બતાવે છે ભાગીદારની લોન ચૂકવાય ત્યારે 1 by 1 આપણે પછી ઇસ્યુ સામે આવતા જાય આપણે એને જે કંઈ સર્ક્યુલન્સ સંજોગો આપણે સામે આવે એ રીતે નિકાલ કરતો જવાનો. અત્યારે એમ કે ભાગીદારની લોન ચૂકવાય ત્યારે કોઈ ભાગીદાર પેઢીને લોન આપે તો હવે ભાગીદારી પેઢીના વિસર્જન વખતે એને આપણે રિટર્ન કરવી પડશે અને લોન પરત કરી દેવી પડે. તો ભાગીદારની લોન જ્યારે ચૂકવાય ત્યારે એક તો લોન ખાતું એ ટૂંકમાં કેવી બાકી બતાવે. લોન એ વ્યક્તિ ખાતું છે, લોન લીધેલી લોન પેઢી માટે દેવું છે, તો દેવાની બાકી હંમેશા કેવી હોય? તો કે પેઢીના ચોપડે જમા હોય. તો જમા હોય તો તે આમનોંધમાં શું કરી નાખવું પડે? ખાતું બંધ કરવાનું છે. એટલે ભાગીદારની લોન ખાતે તમારે ઉધાર કરી નાખવા પડે અને પેઢીમાંથી ધંધામાંથી રોકડ જાય છે. મેં 8 નંબર આપ્યો છે ભાગીદારની લોન ચૂકવાય ત્યારે. ચૂકવાય એવો શબ્દ આવ્યો એટલે નોટ કેમ ગયો? આ રોકડનો વ્યવહાર છે. તો
ધંધામાંથી રોકડ જાય છે, રોકડ એ મિલકત છે, તો એને માલ મિલકત નિકાલ ખાતાનો નિયમ લાગુ પડે. તો કે માલ મિલકત જાય તો જમા, એટલે રોકડ ગઈ રોકડ ખાતે જમા કરશું. અને ઉધાર કેને ખાતે કરશું? તો કે ભાગીદારની લોન. કેમ? ભાગીદારની લોન એ દેવું છે, તો દેવું પેઢી ઉપર હોય તો દેવાની બાકી ચોપડે અત્યારે કેવી છે? તો કે જમા છે. તો જમા હોય તો આમનો નહીં પોતે ઉધાર થઈ જાય, એટલે આમનો કઈ ટાઈપની મને ખાતું તો બંધ કરવું પડશે. લોન ચૂકવાઈ જાય એટલે એનો કેમ થાય? પેઢી ભાગીદારને લોન પાછી રિટર્ન કરી નાખે એટલે લોનનું ખાતું બંધ થઈ જાય. લોનનું ખાતું બંધ કરવું હોય તો શું કરવું પડે? જમા હોય તો ઉધાર કરી નાખવા પડે. ભાગીદારની લોન એ દેવું છે, દેવાની બાકી જમા છે. જમા હોય તો પોતે આમનો ઉધાર થઈ જાય, ભાગીદારની લોન ખાતે ઉધાર. તે ધંધામાંથી રોકડ જાય છે, રોકડ બેંક ખાતે જમા. બાબત છે ભાગીદારની લોન ચૂકવી તેના. હવે એમાં જો આમનું લેખી છે ભાગીદારની લોન ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે જમા. પછી ત્યાં નીચે 8 નંબર આપ્યો છે માલ મિલકત નિકાલ ખાતાની બાકીની વહેંચણી. એટલે આ તમને એમ કહે છે કે માલ મિલકત નિકાલ ખાતું બંધ કરવાનું છે આપણે. માલ મિલકત નિકાલ ખાતાની બાકીની વહેંચણી, બાકી છે નીકળે, બાકી જમા બાકી નીકળી શકે અને ઉધાર બાકી નીકળી શકે. જો જમા બાકી નીકળે તો એની કઈ ટાઈપની વહેંચણી થાય? એટલે કે ટૂંકમાં આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરતા હતા, યાદ હોય તો. પુનઃ મૂલ્યાંકન ખાતામાં જેમ કરતા હતા ને એ જ સિસ્ટમથી પુનઃ મૂલ્યાંકન ખાતામાં કા નફો અને કા નુકસાન આવતું હતું, યાદ હોય તો. કા નફો અને કા ખોટ. નફો હોય તો આપણે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ આવતો હતો, કેમ કે જમા બાજુનો સરવાળો વધારે, તફાવત કઈ બાજુ પડે? ઉધાર બાજુ પડે. એટલે ઉધાર બાજુ આવતો તો એ તફાવત ઉધાર બાજુ આવતો તો જમા બાકી હતી, કેમ કે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાકી ત્યારે જ આવે જમા બાજુનો સરવાળો વધારે. એ જ સિસ્ટમ તમારે લગાવવાની. માલ મિલકત નિકાલ ખાતું બંધ કરવાની આમનો. તો હવે માલ મિલકત નિકાલ ખાતાની બે સાઈડ હોય, જમા સાઈડ હોય, ઉધાર સાઈડ હોય. કઈ સાઈડનો સરવાળો વધારે થાય? જો નફો હશે તો એનો અર્થ એમ થાય કે જમા બાજુનો સરવાળો વધારે હશે. જો જમા બાજુનો સરવાળો વધારે હોય તો તફાવત કઈ બાજુ પડે? માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ સામે પડતો હોય, જમાની વિરુદ્ધમાં સામે તફાવત પડે. એટલે જો નફો હોય તો સમજી લેવાનું જમા બાજુનો સરવાળો વધારે થાય, તફાવત ઉધાર બાજુ પડશે. એટલે તફાવત ઉધાર બાજુ આવે અને નફો હોય ત્યારે એવા સર્કમસ્ટન્સ છે તો એની આમનોંધમાં શું લખવું હતું કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ આંકડો આવશે. કેમ કે માલ મિલકત નિકાલ ખાતું એટલા માટે ઉધાર, કેમ કે તફાવત ઉધાર બાજુ આવે. તે નફો વેચવાથી જેમ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતામાં કરતા થાય એમાં નફો થાય પુનઃ મૂલ્યાંકન ખાતામાં, એ રીતે માલ મિલકત નિકાલ ખાતામાં નફો થયો તો નફો થાય તો ભાગીદારો વચ્ચે વેચી ગયો. અહીં તો નફા નુકસાનનું એક જ પ્રમાણ હશે. નફા નુકસાનનું જૂનું પ્રમાણ આપ્યું જ હશે. નવા આપ્યું હોય તો સત્ય હિસ્સે વેચી ગયો. ભાગીદારો વચ્ચે નફો વેચવાથી ભાગીદારોની મૂડી વધે ઘટે? બોલો, ભાગીદારોની મૂડી વધે તો ભાગીદારના મૂડી ખાતે જમા કરવાના. ઇન શોર્ટ ટૂંકમાં નફો હોય ત્યારે એ નફો તફાવત માલ મિલકત નિકાલ ખાતે પડ્યો હશે. બાકી આ જમા બાકી છે, માલ મિલકત નિકાલ ખાતાની જમા બાકી નીકળી, કેમ કે જમા બાજુનો સરવાળો વધારે છે. એમ માની નામનું છે જમા બાજુનો સરવાળો વધારે થાય એટલે તફાવત ઉધાર બાજુ પડે. એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે નફો વેચવાથી ભાગીદારોની મૂડી વધે એટલે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા. ત્રણેય ભાગીદારને નફા નુકસાનના પ્રમાણમાં આપી ગયું. બાબત છે માલ મિલકત નિકાલ ખાતાના નફાની વહેંચણી ભાગીદારના મૂડી ખાતે લઈ ગયા તેના નફા નુકસાનના પ્રમાણમાં. હવે એમાં બીજા સંજોગ છે. માનો કે માલ મિલકત નિકાલ ખાતામાં ખોટ આવી તો માનો કે અત્યારે આપણે એવું સમજતા હતા કે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુનો સરવાળો વધારે છે, પણ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુનો સરવાળો વધારે નથી, ઉધાર બાજુનો સરવાળો વધારે છે. તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુથી તમારે તફાવત જમા બાજુ પાડવો પડશે. તો તફાવત જે જમા બાજુ આવે છે ઉધાર બાકી કહેવાય. માલ મિલકત નિકાલ ખાતાની જમા બાકી એટલે નફો કહેવાય અને માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાકી એટલે ખોટ કહેવાય. પણ બેના સંજોગો જુઓ. આ વખતે માલ મિલકત નિકાલ ખાતાનો સરવાળો ઉધાર બાજુનો વધારે છે. તો ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો તફાવત સામે આવે, તફાવત જમા બાજુ પડે. તો તફાવત જમા બાજુ પડે એ ઉધાર બાકી એની કહેવાય, કેમ કે ઉધાર બાજુનો સરવાળો વધારે આપણે કીધું. તો ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો ખોટ કહેવાય. ખોટ ભાગીદારો વચ્ચે વેચવાથી શું થાય? તો ખોટ ભાગીદારો વચ્ચે વેચવાથી ભાગીદારોની મૂડી ઘટે. ભાગીદારોની મૂડી ઘટે તો ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ એટલે આમનો આ તમે કેવી હોય ને નફાની આમનો એ છે એની ઊંધી આમનો બરાબર. જો આ નફાની આમનો છે એનાથી ઊંધી આ માલ મિલકત નિકાલ ખાતું જે ઉધાર છે ને હવે જમા થઈ ગયું. જો અને ભાગીદારના મૂડી ખાતા એ જમા છે ને ઉધાર કરે, કેમ કે ખોટની વહેંચણી કરવાથી ભાગીદારોની મૂડી ઘટે. ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર છે, માલ મિલકત નિકાલ ખાતે જમા. ખોટની વહેંચણી કરવાથી મૂડી ઘટી ગઈ. મૂડી ઘટે એટલે ભાગીદારના મૂડી ખાતા ઉધાર કે ચાલુ ખાતા ઉધાર. બાબત છે માલ મિલકત નિકાલ ખાતાની ખોટ ભાગીદારો વચ્ચે વેચી તેના ટૂંકમાં ખોટ ભાગીદારો વચ્ચે વેચાઈ જાય પછી એના પછી છે ને પેજ નંબર 284 ઉપર અહીં નફો હોય ત્યારે અને નુકસાન હોય ત્યારે એવું કીધું છે. હવે પેજ નંબર 283 ઉપર માલ મિલકત નિકાલ ખાતાની બાકી વહેંચણી વાંચું છું, બરાબર સમજો. માલ મિલકત નિકાલ ખાતાની બાકી નફા કે નુકસાનના સ્વરૂપે હોય છે, બરાબર યાદ રાખજો. માલ મિલકત નિકાલ ખાતું તમે બંધ કરો તો એ બાકી નફા કે નુકસાનના સ્વરૂપે હોય છે. કારણ નફો હોય
અથવા તો ખોટ હોય. જમા બાજુનો સરવાળો વધારે હોય તો નફો કહેવાય, ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો ખોટ આવશે. આ નફા કે નુકસાન ભાગીદારના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી, આ નફો કે નુકસાન ભાગીદારનો નફા કે નુકસાનના પ્રમાણમાં વહેંચી તેમના ચાલુ ખાતે અથવા મૂડી ખાતે લઈ જવામાં આવે છે. જો પેઢીમાં ચાલુ ખાતા આપ્યા હોય તો આપણે ચાલુ ખાતે લઈ જશું. મેં બે લખ્યું છે, મૂડી કે ચાલુ ખાતે. જો પેઢીમાં ચાલુ ખાતા ન આપ્યા હોય તો સમજી લેવાનું અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય, અને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં હંમેશા એક જ ભાગીદારના મૂડી ખાતા ખોલેલા હશે. તો અહીં પેજ નંબર 284 ઉપર એને આમનોંધ પણ લખીને આપી દીધી. મેં અહીંયા જે લખીને આપી છે કે નફો હોય ત્યારે ભાગીદારના મૂડી ખાતા જમા થાય અને ખોટ હોય ત્યારે ભાગીદારના મૂડી ખાતા ઉધાર થાય. ખોટ એટલે નુકસાન. હવે એના પછી પેજ નંબર 284 ઉપર છે ભાગીદારોના ચાલુ ખાતા બંધ કરવામાં આવે ત્યારે. તો ચાલુ ખાતાની તો બાકી કઈ હોય? ચાલુ ખાતાની જમા બાકી હોય, ઉધાર બાકી હોય, એવું બને. તો આપણે હવે નંબર 9 તરફ આગળ વધીએ. હવે આપણે જુઓ છેલ્લે અહીંયા આમનું પૂરી થઈ જશે. આપણે 11મો નંબર છે. આપણે છેલ્લે આપણે શું કર્યું હતું કે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાકી હોય તો નફો કહેવાય. એ નફો ભાગીદારો વચ્ચે વેચવાની વાત છે. માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાકી હોય તો ખોટ કહેવાય. એ ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચવાની. હવે નંબર 10 આવે છે ભાગીદારોના ચાલુ ખાતા બંધ કરવામાં આવે ત્યારે પેઢીમાં એવું બને કે આપણે જે ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનું છે એમાં માનું કે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે. તો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તેમાં ચાલુ ખાતા અસ્તિત્વમાં હોય. તો ચાલુ ખાતાની આપણે પહેલા ચક્રમાં જોઈએ, ચાલુ ખાતાની આખરની જમા બાકી હોઈ શકે અને આખરની ઉધાર બાકી હોઈ શકે. આખરની બોલું છું. તો આખરની જમા બાકી હોય, ટૂંકમાં ચાલુ ખાતાની જો જમા બાકી હોય તો તમે પેજ નંબર 284 ઉપર છે ભાગીદારોના ચાલુ ખાતા બંધ કરવામાં આવે ત્યારે એમાં એક વિસર્જન સમયે ભાગીદારોના ચાલુ ખાતા બંધ કરી ખાલી જગ્યા ખાતે લઈ જવામાં આવશે. અંડરલાઈન કરો, વેરી વેરી મોસ્ટ એન્ટ્રી. વિસર્જન સમયે ભાગીદારોના ચાલુ ખાતા બંધ કરી ખાલી જગ્યા ખાતે લઈ જવામાં આવે છે. લખો ને એમસીક્યુ બીએસક્યુ ત્યાં લખી લેજો. બોર્ડની દ્રષ્ટિએ પ્રશ્ન પૂછી શકાય. કોર્નરિંગ પ્રશ્ન પૂછે તમને ગમે નથી તો તમને આવડતું હોવું જોઈએ. વિભાગ A માં પૂછે તો તમારે લખવાનું પ્રોપર આન્સર મૂડી ખાતે. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ભાગીદારોના ચાલુ ખાતા બંધ કરી ક્યાં લઈ જવામાં આવે છે? વિભાગ B. બીએસક્યુ પૂછે ભાગીદારોના ચાલુ વિસર્જન સમયે ભાગીદારોના ચાલુ ખાતા બંધ કરી ક્યાં ખાતે લઈ જવામાં આવે છે? મૂડી ખાતે. અથવા તમને એ પૂછે વિસર્જન સમયે ભાગીદારોના મૂડી ખાતા બંધ કરી ખાલી જગ્યા ખાતે લઈ જવામાં આવે છે. બોલો તો કે મૂડી ખાતે. એમાં રોમનમાં 1 અને રોમનમાં 2. તો એમાં રોમનમાં 1 એટલા માટે કીધું કે ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાકી હોઈ શકે છે. આપણે પહેલા ચક્રમાં ભણી ગયા ચાલુ ખાતાનો નમૂનો આપણે ભણ્યા ને ભેગા ડી ભણી ગયા કે ચાલુ ખાતાની જમા બાકી કદાચ હોય, કદાચ કોકની ઉધાર પણ હોય. તો જમા બાકી હોય તો જમા હોય અને આપણે આમ આ ખાતું બંધ કરવું હોય તો શું કરવું પડે? ખાતું બંધ કરવું તો ઉધાર કરવા પડે. એટલે ચાલુ ખાતાની જે જમા બાકી હોય ને તો તમારે આમનું શું લખી નાખવાનું? એ પોતે હવે ઉધાર થઈ જાય. જમા હોય પોતે ઉધાર કરો એટલે ભાગીદારના ચાલુ ખાતે ઉધાર અને ક્યાં લઈ જવાના છે? તે ભાગીદારોના મૂડી ખાતે જમા. બાબત છે ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાકી મૂડી ખાતે લઈ ગયા હતા ને એટલે ભાગીદારનું ચાલુ ખાતું બંધ થયું. જે ભાગીદારનું ચાલુ ખાતું હતું એમના મૂડી ખાતે આપણે લઈ જશું. માનો કે બી નામના ભાગીદારનું ચાલુ ખાતું જમા બાકી દર્શાવે છે. તો એ જમા બાકી જે હતી એ ભાગીદાર બી નું ચાલુ ખાતું હતું તો ભાગીદાર બી ના મૂડી ખાતે જમા બાજુ લઈ જશે. ભાગીદાર બી અને ભાગીદાર બી એવું આવે. ટૂંકમાં ચાલુ ખાતાની જમા બાકી હોય તો તમે આમનામાં ઉધાર કરી નાખો અને ભાગીદારના ચાલુ ખાતે ઉધાર થાય. ભાગીદારના મૂડી ખાતે જમા. બાબત જે ભાગીદારોના ચાલુ ખાતાની બાકી મૂડી ખાતે લઈ ગયા તેને. હવે ઉધાર બાકી હોય તો માનો કે એવું બને ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકી નથી, ઉધાર બાકી. તો ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકી હોય ત્યારે ઉધાર હોય તો પોતે ખાતું બંધ કરવા માટે શું થઈ જાય? પોતે ઉધાર થઈ જાય. ઉધાર હોય તો પોતે જમા થઈ જાય. અને ક્યાં લઈ જવું છે? તો કે ભાગીદારના મૂડી ખાતે. એટલે આમનું બનશે ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે ભાગીદારના ચાલુ ખાતે જમા. બાબત છે ભાગીદારનું ચાલુ ખાતાની ઉધાર બાકી બંધ કરી મૂડી ખાતે લઈ ગયા તેને. એમાં પણ આપી છે રોમનમાં 9 પેજ નંબર 284 રોમનમાં નંબર 2 ચાલુ ખાતાની ઉધાર બાકી હોય ત્યારે ઉધાર બાકીને આમનું તમારે જમા લખી નાખવાનું અને ભાગીદારના મૂડી ખાતે લઈ જશો એટલે ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે ભાગીદારના ચાલુ ખાતે જમા. બાબત છે ભાગીદારના ચાલુ ખાતાની બાકી મૂડી ખાતે લઈ ગયા તેને. હવે છેલ્લો એમાં 10મો પોઈન્ટ છે. આપણે 11મો પોઈન્ટ મેં બતાવ્યો અહીંયા. બરાબર સમજો. ભાગીદારના મૂડી ખાતા બંધ કરવામાં આવે ત્યારે ઉપર 10મો પોઈન્ટ છે પેજ નંબર 284 ઉપર ભાગીદારના મૂડી ખાતા બંધ કરવામાં આવે ત્યારે એમાં રોમનમાં 1 અને રોમનમાં 2. બસ આ બે છેલ્લી આમનું છે. હવે બીજી કોઈ વિશેષ આમનું નહીં અને છેલ્લે નોંધ લખાઈને આવશે કે છેલ્લી બે આમનું તમે કરી નાખો ને એટલે સમજી લેવાનું છેલ્લી 2 કરવી પડે કે 1 કરવી પડે. તો 10માં 1 અને 10માં 2, 1 કરવી પડે અને 2 કરવી પડે.
એટલે તરત જ એમાં નોંધમાં લખાઈને આવી જશે કે હવે ઉપર પ્રમાણેની હિસાબી અસરો આપ્યા પછી બધા જ ખાતા બંધ થઈ જશે. બધા ખાતા હિસાબી ચોપડે જો બંધ થઈ જશે તો ખરેખર હવે પેઢીનું વિસર્જન થઈ ગયું કહેવાય. તો જુઓ, ભાગીદારના મૂડી ખાતા બંધ કરવામાં આવે ત્યારે એમાં રોમનમાં એક, કોઈ ભાગીદારની આખરની ઉધાર બાકી હોય અને તે પેટે જરૂરી રોકડ લાવે ત્યારે, એ ટાઇટલ આપ્યું છે, કોઈ ભાગીદારની આખરની ઉધાર બાકી હોય અને તે પેટે જરૂરી રોકડ લાવે ત્યારે. ઉધાર બાકી એટલે શું? કોઈ ભાગીદારની ઉધાર બાકી એટલે એ ભાગીદારના મૂડી ખાતાનો ઉધાર બાજુનો સરવાળો વધારે હોય. ઉધાર બાજુનો સરવાળો વધારે હોય એટલે તફાવત સામે જમા બાજુ પડે. એ તફાવત જે જમા બાજુ પડ્યો ને ઉધાર બાકી કહેવાય. એ ઉધાર બાકી તમારે ક્યાં લઈ જવાનું? તો કે ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ છે તો રોકડ ખામે કયું ખાતું છેલ્લું હશે? આપણે સૌથી છેલ્લે રોકડ ખાતું દોરવાની વાત હતી, યાદ હોય તો. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે જરૂરી ખાતા ખોલો તો એમાં આપણે 4 ખાતામાં સૌથી છેલ્લું ખાતું કયું? રોકડ બેંક. એટલે રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ મળી. કેમ? ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ તફાવત આવ્યો છે, રોકડ કે બેંક ખાતામાં ઉધાર બાજુ તફાવત આવે. એનો અર્થ એ કે ઉધાર બાકી હોય તો ભાગીદાર રોકડ લાવે, એટલું સમજી લેવાનું. કોઈ ભાગીદારની ઉધાર બાકી હોય મૂડી ખાતાની, કોઈ ભાગીદારની આખરની ઉધાર બાકી હોય તો તે પેટે જરૂર રોકડ લાવે ત્યારે. રોકડ લાવે એટલે ધંધામાં રોકડ આવે છે એટલે રોકડ બેંક ખાતે ઉધાર કરવા પડે. તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા બાબત છે. ભાગીદાર તેના મૂડી ખાતાની આખર બાકીની રકમ રોકડમાં લાવી ત્યારે, ટૂંકમાં આખરની બાકી જે નીકળી ભાગીદારની એ રોકડમાં લઈ આવી દેવી પડે છે. એટલે ધંધામાં એટલે રોકડા આવી ગયા એટલે રોકડ બેંક ખાતે ઉધાર થાય અને ભાગીદારના મૂડી ખાતે જમા થાય. ઉધાર બાકી નીકળે તો તફાવત તમારે મૂડી ખાતામાં જમા બાજુ હોય એટલે રોકડ ખાતામાં ઉધાર બાજુ પાડવું પડે. એટલે ધંધામાં રોકડ આવે એટલે રોકડ બેંક ખાતે ઉધાર કર્યા અને તે ભાગીદારના મૂડી ખાતે જમા. હવે સામેના પેજ ઉપર 285 પર જો મેં આનું લખીને આપ્યું છે, રોકડ બેંક ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ખાતે જમા. ચાલુ ખાતે નહીં, કેમ કે ચાલુ ખાતા બંધ થઈ ગયા. ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાકીની રકમ રોકડમાં લાવ્યો તેને. હવે છેલ્લી આંકડો, કોઈ ભાગીદારના મૂડી ખાતાની આખરની જમા બાકી હોય અને તે પેટે રોકડ ચૂકવવામાં આવે ત્યારે આનાથી વિરુદ્ધ નોંધ થાય. આજે નોંધ કરી છે આ ઉધાર બાકીની નોંધ છે, આ જમા બાકીની નોંધ છે. તો ભાગીદારનું મૂડી ખાતું તમે બંધ કરો, એવું બન્યું કે કોઈ ભાગીદારના જમા બાજુનો સરવાળો વધારે મૂડી ખાતામાં, જમા બાજુનો સરવાળો વધારે તો તફાવત કઈ બાજુ પડશે? ઉધાર બાજુ તફાવત પડે. તો એ ઉધાર બાજુ તફાવત પડ્યો ને જમા બાકી કહેવાય. તો એ ઉધાર બાજુ તફાવત પડ્યો ને રોકડ ખાતામાં જમા બાજુ જશે. એટલે આ જમા બાકી નીકળી એટલે રોકડ ખાતામાં જમા બાજુ જાય. જમા બાજુ જાય એનો મતલબ એમ થાય રોકડ ધંધામાંથી જાય છે. તો પેજ નંબર 285 ઉપર છે, ભાગીદારના મૂડી ખાતાની આખરની જમા બાકી હોય અને તે રકમ તેને ચૂકવવામાં આવે. એટલે આમનો કઈ રીતે થાય? તો કે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે મૂડી ખાતે ઉધાર કરશો તે રોકડ કે બેંક ખાતે જમા બાબત છે. ભાગીદારોને મૂડીની જમા બાકીની રકમ તેને ચૂકવી દેના. ટૂંકમાં એની મૂડીની જમા બાકી હતા એને પેઢીમાંથી એને રોકડા ચૂકવી દીધા તેના. હવે આટલી આમનો છેલ્લી જે આમનો કરશો ને એટલે રોકડ બેંક ખાતું, ભાગીદારનું મૂડી ખાતું અને રોકડ બેંક ખાતું સામે બંધ થઈ જશે. ઓકે, સામે બંધ થઈ જશે એટલે સમજી લેવાનું આપણે 4 ખાતા મેઇનલી દોરવાનું કીધું હતું. માલ ઉપર નિકાલ ખાતું, લોન ખાતા, ભાગીદારના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું. એમ આપણે એટલી વાત હતી. આમાં 9 કાગળ રીતે દોરવાનું હોય એટલે ટૂંકમાં તમારે હવે આ વિસર્જનના હિસાબે તમે લખતા હોય જરૂરી આમનો ત્યારે સંપૂર્ણ બધી જ આમનો આવી ગયું છે. હવે આપણે માલ નિકાલ ખાતાનો નમૂનો છે. એ નમૂનો આપણે પેજ નંબર 286 માં પેજ ઉપર આપ્યો છે. એ નમૂનો આપણે જોઈએ. હવે જો પેજ નંબર 285 ઉપર આપણે છેલ્લે બે મુદ્દા જોઈએ. મુદ્દા નંબર 11 છે કેટલાક વિશિષ્ટ વ્યવહારોની હિસાબી અસર. કેટલાક એવા વિશિષ્ટ વ્યવહારોની આમનો પૂછવામાં આવે ત્યારે તમને કામ લાગશે. પહેલા બેઝિક કોન્સેપ્ટ સમજી લઈએ. કેટલા પેજ નંબર 285 મુદ્દા નંબર 11 કેટલાક વિશિષ્ટ વ્યવહારોની હિસાબી અસર. એમાં રોમનમાં એક, ચોપડે નહીં નોંધાયેલ મિલકત કોઈ ચોપડે નોંધાયેલ લેણદારને તેના લેણા પેટે આપવામાં આવે ત્યારે. ચોપડે નહીં નોંધાયેલ મિલકત કોઈ ચોપડે નોંધાયેલ લેણદારને તેના લેણા પેટે આપવામાં આવે ત્યારે. આ સંજોગોમાં લેણદારની કુલ રકમમાંથી તેની મિલકતની ગણેલ કિંમત બાદ કરતા લેણદારની બાકીની રકમ જ ચૂકવવાની થાય. બરાબર યાદ રાખજો. આપણે કોઈ ચોપડે નોંધાયેલ લેણદાર માનો કે 50-90 ના લેણદારો છે ચોપડે નોંધાયેલા. એટલે પહેલા તો આપણે લેણદારને દેવું કહેવાય. દેવાનું ખાતું બંધ કરી માલ નિકાલ ખાતે આપણે જમા બાજુ આવી જશું. એટલે દેવાનું ખાતું બંધ થઈ ગયું. હવે એને ચોપડે નહીં નોંધાયેલ મિલકત આપી છે. કેટલી? તો કે 50,000 ની. કુલ લેણદારો માનો કે 50,000 ના છે અને એમને ચોપડે નહીં નોંધાયેલ મિલકત એક ચોપડે નોંધાયેલ લેણદારને આપવાના છે. ચોપડે નોંધાયેલ લેણદારને 90,000 વાળા લેણદારને જે ચોપડે નોંધાયેલ છે એને આપણે એક 50,000 ની ચોપડે નહીં નોંધાયેલ મિલકત આપવાની છે. દેવું ચોપડે નોંધાયેલ છે, મિલકત ચોપડે નોંધાયેલ નથી. તો
ચોપડે નોંધેલ દેવું છે એ દેવાને આપણે એક ચોપડે નહીં નોંધેલ મિલકત આપી છે 50,000. 50,000 ની કિંમત તેના લેણા પેટે આપવામાં આવે. કુલ લેણદારો કેટલા છે તો કે 90 છે. એ લેણદારોને આપણે લેણદારને ચોપડે નહીં નોંધેલ મિલકતની કિંમત આપણે 50,000 ની આપી. આપણે ચોપડે નોંધેલ નથી મિલકત, એટલે આ મિલકતનું ખાતું બંધ ન કરવું પડે, કેમ કે ચોપડે નોંધેલ નથી. એટલે હવે બાકીના કેટલા ચૂકવવા પડે? હવે તો માત્ર 90,000 ચૂકવવા પડે. એટલે બાકીના લેણદારોને ચૂકવણી કરવાની થાય. એની આમનું ચૂકવણી કરવા એટલે જાતનો ખર્ચ થયો. ખર્ચનો નિયમ આપણે શું કીધો? માલ અંતર નિકાલ ખાતે ઉધાર 40,000, બાકીની ચૂકવણી કરવાની તે રોકડ બેંક ખાતે જમા 40,000. ટૂંકમાં ઇન શોર્ટ ચોપડે નોંધેલ દેવ લેણદારોને ચોપડે નહીં નોંધેલ મિલકત બાદ કરનાર. ચોપડે નોંધેલ દેવું કેટલું તો કે લેણદારો 90,000, એમાંથી ચોપડે નહીં નોંધેલ મિલકત કેટલી તો કે 50,000 કાઢી નાખો. 50,000 તો એને મિલકત આપી દીધી આપણે. 90,000 માંગે છે, 90,000 માંથી 50,000 ની તો મિલકત આપી આપણે. તો મિલકત આપી દીધા પછી કેટલા ચૂકવવાના બાકી છે? 40,000. તો 40,000 જે ચૂકવવાના બાકી છે ચૂકવણી કરો એટલે જાતનો ખર્ચ થયો. ખર્ચ હોય તો ખર્ચના નિયમથી આપણે કીધું કે માલ નિકાલ ખાતે ઉધાર થાય અને ધંધામાંથી રોકડ જાય રોકડ બેંક ખાતે જમા. બીજા એક સંજોગો છે, ચોપડે નહીં નોંધાયેલ દેવા સામે આંશિક ચૂકવણી પેટે નહીં નોંધાયેલ મિલકત આપવામાં આવે. અહીંયા દેવું ચોપડે નોંધાયેલું નથી અને મિલકતે ચોપડે નોંધાયેલ નથી. બરાબર સમજો, એને લખ્યું છે એક ચોપડે નહીં નોંધાયેલ દેવા સામે આંશિક ચૂકવણી પેટે ચોપડે નહીં નોંધાયેલ મિલકત આપવામાં આવે. દેવું ચોપડે નોંધાયેલ નથી અને મિલકતે ચોપડે નોંધાયેલ નથી. દાખલા તરીકે અમૂલને ચૂકવવાના 40,000 ચોપડે નોંધાયેલ નથી. બરાબર સમજો, અમૂલ નામનો એક લેણદાર છે, તો અમૂલને ચૂકવવાના ચોપડે નોંધેલ છે જ નહીં, તેને 20,000 ની ચોપડે નહીં નોંધેલ મિલકત આપી દેવામાં આવી અને બાકીની રકમ ચેકથી ચૂકવી. અંડરલાઈન કરો, ચેકથી ચૂકવી એટલે બેંકનો વ્યવહાર છે, એટલે બેંક સિલક ઓછી થશે. ચેકથી ચૂકવો એટલે બેંક સિલક ઘટે. રોકડ સિલકની અસર ન થાય, એમાં બેંકની અસર થાય. તો એમાં જુઓ અહીંયા લખ્યું ચોપડે નહીં નોંધેલ દેવું કેટલું તો કે 40,000, એમાંથી ચોપડે નહીં નોંધેલ મિલકત કેટલી તો કે 20,000. તો ચોપડે નહીં નોંધેલ જો દેવું ચોપડે નોંધેલ નથી, મિલકતે ચોપડે નોંધેલ નથી. તો હવે 40,000 ના લેણા પેટે તમારે એને 20,000 ની ચોપડે નહીં નોંધેલ મિલકત આપી દીધી. તો હવે કેટલા ચૂકવવાના બાકી રહે તો કે હવે 20,000 ચૂકવવાના બાકી રહે. આ સંજોગોમાં ફક્ત ચૂકવેલ રકમની નોંધ નીચે પ્રમાણે થાય. તો ચૂકવેલ રકમની નોંધ નીચે પ્રમાણે થાય તો ધંધામાં એક જાતનો ખર્ચ થાય છે. ખર્ચ થતો હોવાથી માલ નિકાલ ખાતું ઉધાર થશે અને ધંધામાંથી રોકડ કે બેંક સિલક ઓછી છે. આપણે રોકડ ખાતું નહીં લઈએ, આપણે બેંક ખાતું લેશું, કેમ કે અહીં ચેકથી ચૂકવી. બાકી કેટલી ચૂકવી તો કે બાકીને 20,000 ની નોંધ કરવાની છે. 40,000 નું દેવું છે એ ચોપડે નોંધાયેલ નથી એટલે ખાતું બંધ કરવાનો પ્રશ્ન આવતો નથી. એક આપણી પાસે ચોપડે નહીં નોંધાયેલ મિલકત છે કેટલી 20,000, એને ખાતું બંધ કરવાનું નથી, કેમ કે આ દેવું અને આ મિલકત એ બે ચોપડે નોંધેલા છે. 40,000 નું દેવું ચોપડે નોંધેલ નથી, 20,000 ની મિલકત ચોપડે નોંધેલ નથી. હવે 40,000 જે વ્યક્તિ માંગે છે એને આપણે 20,000 ની તો મિલકત આપી દીધી. તો હવે કેટલા ચૂકવવાના બાકી રહે તો બાકીની રકમ ચૂકવણી કેટલી રહે તો બાકીની રકમની ચૂકવણી આપણે ચૂકવવા પાત્ર 20,000 થાય. તો 20,000 થી આમ નોંધ કરવાની, 20,000 ચૂકવો એટલે ધંધામાંથી રોકડ જાય છે, રોકડ બેંક ખાતે જમા થાય અને એ ખર્ચ સ્વરૂપે છે. નિયમ આપણે કીધો કે ખર્ચ થાય તો માલ નિકાલ ખાતે ઉધાર કરો, એટલે માલ નિકાલ ખાતે ઉધાર એ બેંક ખાતે જમા. શા માટે રોકડ ખાતું નથી એમાં લીધું? એમાં ચેક થી ચૂકવું, અંડરલાઈન કરજો. ચેક એટલે બેંક, તો આમનું તેને લખાઈને આવી ગયું. જો બેંક નંબર 285 માલ નિકાલ ખાતે ઉધાર 20,000 તે બેંક ખાતે જમા 20,000. તો ખાલી તમારે ચૂકવેલ રકમની આમનોંધ કરવાની છે. હવે આટલું થઈ જાય તો આજે આપણે લેક્ચર નંબર 5 ની અંદર આપણે આમનોંધ જે શીખ્યા છે એ બધી આમનોંધના નમૂના તમારી ફેસબુકમાં ઉતારવાના. પછી આ વિશિષ્ટ મુદ્દા નંબર 11 પણ તમારી ફેસબુકમાં ઉતારવાના છે. તો જેટલું આજે મેં ચલાવ્યું છે એ તમને પીડીએફ સ્વરૂપે એક હારે હું તમને મોકલી દેવાનો છું. તો એ પીડીએફ તમને મળે એમાંથી તમારે પીડીએફ આપણે છે ને હવે પછી હું તમને એક લેક્ચરની પીડીએફ નહીં મોકલું. બરાબર સમજો, હું તમને 1 થી 30 પેજના ફોટા પાડી અને એક હારે પીડીએફ મોકલી દેવાનો છું. એટલે લેક્ચર પછી તમને હું લેક્ચરે પીડીએફ મોકલતો તો હોમવર્ક ની એમ નહીં મોકલો, હવે એક સાથે હું તમને પીડીએફ મોકલી દેવાનો છું. લેક્ચર નંબર 4 થી ચાલુ થશે. લેક્ચર નંબર 4 એટલે કે સોમવારે જે લેક્ચર આવે ને એમાં તમને મળશે. લેક્ચર નંબર 3 સુધી તો આપણે વિડીયો આપણે પીડીએફ મોકલી, પણ લેક્ચર નંબર 4 થી આપણે એક હારે પીડીએફ ફોટો પાડી મોકલી દઈશ. જેટલું એ બોર્ડ ઉપર ચલાવ્યું એટલું તમારે ફેસબુકમાં ઉતારી લેવાનું થાય. તો આજનો લેક્ચર નંબર 5 અહીંયા પૂર્ણ કરીએ છીએ.